કેવી છે ગરમી? હવામાન વિભાગની આગાહી તો એવું કહે છે કે ગરમી અને કમોસમી વરસાદ બંને એકસાથે તમને પરેશાન કરવાના છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં માવઠાની આગાહી કરી છે. ભર ઉનાળે માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 29 અને 30 માર્ચ આ 2 દિવસ યલો એલર્ટ છે. કમોસમી વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં તો ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 29-30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના કારણે પણ કમોસમી વરસાદ પડશે. આ 2 દિવસ દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ પણ ગુજરાત પર અસર કરશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આગામી 7 દિવસ તાપમાનમાં કોઈ જ ફેરફાર નહીં થાય. કોસ્ટલ દિશામાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશામાં પવન ફૂંકાશે. માછીમારો માટે પણ હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી 28 અને 29 માર્ચે માછીમારો દરિયો ન ખેડે. આજે સૌથી વધારે રાજકોટમાં તાપમાન નોંધાયું છે 38.9 એટલે લગભગ 39 ડિગ્રી જેટલું તાપમાન. અમદાવાદમાં 37.6 37.6 ડિગ્રી, ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન છે. તો લઘુત્તમ તાપમાન સૌથી ઓછું કંડલામાં 23.8 ડિગ્રી નોંધાયું છે. અલબત્ત આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે અને આવનારા 2 દિવસ તો કમોસમી વરસાદ પણ પરેશાન કરી શકે છે. ખાસ તો ખેડૂતો માટે તે મુસીબત લાવી શકે છે.